टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અચ્છા, આજે સવારે યુટ્યુબ પર એક દર્શક મિત્રએ બહુ ઇન્ટરેસ્ટિંગ બે સવાલો પૂછેલા છે. એક કોપર માટેનો એક સવાલ એમણે પૂછેલો છે. રવિ સર, કોપરનો કંઈક 1400 રૂપિયાનો કોલ ખરીદેલો છે અરવિંદભાઈ ચૌહાણે. 1400 રૂપિયાનો કોલ, કોસ્ટ એમણે લખી નથી. હોલ્ડ કરવું કે વેચવું, કોપર આજે શું મોમેન્ટમ બતાવી શકશે સર? 1200 રૂપિયા પ્રાઇસ ચાલી રહ્યો છે, 1400 નો કોલ. આ મીન્સ કે ઇક્વિટી નથી, અહીંયા બેઝિક 200 રૂપિયાની મૂવ આવતા આખું વર્ષ પણ જાય. મારા હિસાબે અહીંયા મીન્સ કે કોમોડિટીઝમાં એક ધ્યાન રાખવું જોઈએ કે બહુ ફારમાં જશો ઓપ્શન્સમાં તો આટલું મીન્સ કે રિટર્ન નહીં મળે. રોલ ઓવર કરી લેજો, શાયદ આ બધું જે ઓવરહેંગ ખતમ થશે ગ્લોબલી, તમને કોપરમાં એક સારી રિલીફ રેલી જોવા મળશે. અત્યારે કેરી કરવું જોઈએ, બટ નિયર અબાઉટ ટુ હજી, કારણ કે આપણી પાસે 20 દિવસ ઓર બાકી છે અને તારા કોલ ઓપ્શન અત્યારે આઈ થિંક બહુ ખાસ વેલ્યુ વધી નથી, તો હોલ્ડ કરો, વેચો નહીં. બટ આઈ થિંક આપણે સેકન્ડ હાફ મીન્સ કે જે આપણે 15-16 તારીખ આસપાસ જઈશું અને એ પહેલા જો આ વોર ખતમ થાય છે, મારા હિસાબે રિલીફ સાઇન અહીંયા જોવા મળશે. આજે ચાઇનાએ સવારે પોતાના જે જીડીપી ગ્રોથની ફોરકાસ્ટ છે 10 વર્ષમાં પહેલી વાર કટ કરી છે, એટલે શાયદ એના હિસાબે આજે મેટલ્સનું અંડર પરફોર્મન્સ છે. તો કદાચ હવે તમે એકવાર લઈ તો લીધું છે, બટ હવે તમે વેચીને કોઈ મતલબ નથી. હોલ્ડ કરો, કોઈ ઉછાળ આવશે then we'll ફરીથી અહીંયા વિચારીશું અને તમે ફરીથી એકવાર ક્વેશ્ચન પૂછજો. જો ઇન કેસ કોપરના પ્રાઇસ 1250-60 આસપાસ આવે છે, ફરી એકવાર આપણે ડિસ્કશન કરીશું.